નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલા તાલુકાના નાની મોરડી ગામના પોલીસ સ્ટેશન પાસે નેશનલ હાઈવે ઉપરથી ટ્રક ઇંગ્લિશ દારૂ સહિત 76 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એલસીબી પોલીસ સ્ટાફને ખાનગીરાએ ચોક્કસ બાતમી મળતા ટ્રક ટેન્કર ચેક કરતા દારૂ ટ્રક ટેન્કર સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો। સુરનગર એલસીબી પોલીસ ઓફિસમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા નાયબ રેન્જ આઈજી ડૉક્ટર ગિરીશભાઈ મંડિયાના ધ્યાનમાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાંથી પસાર થતા જુદા વાહનોમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી છે। આથી તેમના દ્વારા હ્યુમન સોર્સિસના માધ્યમથી ખાનગીરાએ બાતમી મેળવી આવા વાહન ચેક કરી બિનકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના હેરફેરનો પર્દાફાશ કરી પરિણામલક્ષી કામગીરી કરી। ત્યારે સુરનગર એલસીબી પેટ્રોલ સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે ચોટીલાથી રાજકોટ તરફ જઈ રહેલા ટ્રક ટેન્કર નંબર GJ12BY 8029માં ઇંગ્લિશ દારૂ ભરેલ છે। આથી સુરનગર એલસીબી પીઆઈ JJ જાડેજા, પીએસઆઈ JY પઠાણ, પેટ્રોલ સ્કોડ પીએસઆઈ RJ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઈ, શાંતુભાઈ, યુવરાજસિંહ, દિલીપસિંહ, પેરોલ સ્કોડના દેવરાજભાઈ મગનભાઈ, ATU AHTUના જયપાલસિંહ, દિલીપસિંહ સહિતના સ્ટાફના દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબનો ટ્રેલર ટ્રક નીકળ આવતા તેને સાઇડમાં લેવડાવી તપાસ કરતા ટ્રેલર ટ્રકમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની જુદી બ્રાન્ડની બોટલ નંગ 11,544, મોબાઈલ નંગ 1, ટ્રેલર ટ્રક 1 નંગ સહિત 76,12,104 રૂપિયાનો નામુદામાલ સાથે ટ્રેલર ટ્રક ચાલક કમલેશ કુમાર સદારામ બિશ્નોઈને ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે ટેન્કર માલિક સુખદેવરામ બિયારામ બિશ્નોઈ હોન્ડા ગામ ગોવાથી દારૂનો જથ્થો ભરી દેનાર આરોપી સહિત તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।